નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ ને આપ જોઈ રહ્યા છો લક્ષ્યભેદ કાર્યક્રમ। લક્ષ્યભેદમાં કાર્યક્રમ આજે ચર્ચા કરી રહ્યા છે વિદેશ જવાનો મોહ કેટલો નડે છે, કેટલો ખતરનાક સાબિત થાય છે। જીવના જોખમે પણ લોકો વિદેશ જવાનો મોહ છોડતા નથી। એવો કિસ્સો એક સામે આવ્યો છે કે જેમાં એક યુવકનું મોત થયું છે। કલોલના એક એજન્ટ દ્વારા 60 થી 65 લાખ રૂપિયા તેઓ વસૂલતા હોય છે અને 40 લોકોના ગ્રુપને ગેરકાયદેસર અમેરિકા મોકલવામાં આવતા હોય છે। અમેરિકા જતા જે ગેરકાયદેસર રીતે જવાનો રસ્તો અખત્યાર કરે છે એ કેટલો ખતરનાક સાબિત થાય છે તે આ ઘટના પરથી આપણને ખ્યાલ આવે છે। એક પરિવાર કે જે યુવક પોતાની પત્ની અને પુત્ર સાથે અમેરિકામાં જતો હતો, અમેરિકાને અડીને આવેલા મેક્સિકો શહેરથી તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતા હતા અને તે સમયે એક દિવાલ છે જે ટ્રમ્પ વોલ તરીકે ઓળખાય છે, એ વોલ પરથી નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું છે। ત્યારે તેની પત્ની અને પુત્ર ગંભીર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। આ કિસ્સો સામે આવ્યો છે ત્યારે કલોલના એજન્ટની પણ ચર્ચા ખુલી છે કે 60 થી 65 લાખ રૂપિયા લેવામાં આવતા હોય છે અથવા તો વસૂલ કરવામાં આવતા હોય છે। આવી પરિસ્થિતિમાં સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે દરેક દેશોની વિદેશ માટેની એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરવામાં આવે ત્યારે ઇમિગ્રેશન પોલિસી અપનાવવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં લોકો ગેરકાયદેસર જવાનું પસંદ કરતા હોય છે। તેની પાછળ કયું કારણ અને કયું પરિબળ જવાબદાર છે તે ખાસ ચર્ચા કરી રહ્યા છે। સાથે સાથે આવા જે એજન્ટો ઉભા થાય છે ત્યારે આ એજન્ટો દ્વારા લોકોને ગેરકાયદેસર મોકલવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, તેમના પાસેથી પૈસા ખંખેરવામાં આવતા હોય છે। તો એવા લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરી લોકો કદાચ એવી ઈચ્છા પણ ધરાવે કે અમારે ગેરકાયદેસર વિદેશ જવું છે તો તે જતા પહેલા પણ તેમને આવા એજન્ટોનો સામનો ન કરવો પડે અને આવા જો દાખલા ઉભા થાય કાયદેસરના તો એ લોકો કદાચ આ પગલું ભરતા અચકાઈ શકે। આ ચર્ચા કરી રહ્યા છે ત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા છે સોનલ જોશી કે જેઓ ધારાશાસ્ત્રી છે અને અંબાલાલ ચૌહાણ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે। આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે અને વિનોદ ગામડુ પણ આપણી સાથે થોડી વારમાં ચર્ચામાં જોડાશે કે જેઓ વિદેશી બાબતોના જાણકાર છે। અંબાલાલજી, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું કે જે વિદેશ જવાનો મોહ ભારતીયોમાં જોવા મળે છે એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓમાં પણ સૌથી વધારે વલણ જોવા મળી રહ્યું છે, આની પાછળનું મુખ્ય કારણ શું લાગે છે આપને કે વિદેશ જવાનો આટલો મોહ શા માટે? આમાં છે ને એક અમુક એવી કાલ્પનિક વાતો ઊભી કરવામાં આવે છે અને એનાથી માણસને એમ થઈ જાય છે કે જાણે તમે અમેરિકામાં જાઓ એટલે ડોલર રસ્તા ઉપર જ પડ્યા છે અને તમારે જેટલા જોઈતા હોય એટલા તમે વીણી લો, તમે ભેગા કરી લો। અને ખાસ કરીને એના જે પોસ્ટ રિટાયરમેન્ટ એટલે સિનિયર સિટીઝનને જે લાભો જે મળતા હોય છે એનાથી લોકો વધારે ત્યાં આકર્ષાય છે અને એજન્ટો પાછું એ બધું ઘણું બધું વધારીને કહેતા હોય છે એટલે લોકોને થાય છે કે ભલે આપણે એક વખતે રિસ્ક લઈ લઈએ અને કાં તો આ પાર કે કાં તો પેલે પાર એ રીતે, પણ આ એ કોઈ એ રિસ્ક એટલે કેલ્ક્યુલેટેડ રિસ્ક નથી પણ જોવા જતાં એક જાતની ઘેલછા ગાંડપણ જ કહેવાય અને આવું રિસ્ક લેવાય જ નહીં કે જ્યાં આપણો તો ઠીક છે પણ સાથે સાથે આપણા સ્વજનોના પણ આપણે જીવ જોખમમાં મૂકી દઈએ છીએ। એટલે એ જોવા જતાં આ આખું પ્રકરણમાં જે લોકો જવાબદાર છે ખાસ કરીને આવા એજન્ટો જે આવા પ્રલોભનો આપે છે અને એમની પાસેથી પૈસા પડાવી અને એમને મોતના મુખમાં જ સીધા ધકેલી દીધા છે। આપણી સાથે પહેલા ડેંગુચા પરિવારનો પણ દાખલો તાજો છે। હા, એમાં 4 સભ્યો મોતને ભેટ્યા અને આમાં પણ આ હવે પેલી પત્ની અને બાળક અત્યારે હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલ છે। હવે આપણે તો આશા રાખીએ કે જીવી જાય, પણ આવું જે ગાંડપણ કહેવાય અને ધીસ ઇઝ રેશ એન્ડ નેગ્લિજન્ટ એક્ટ ઓન ધી પાર્ટ ઓફ એવરીબડી હુ એવર ઇઝ ઇન્વોલ્વ। જે બધા માની લો કે એમાં ત્યાંના માણસો અમેરિકાના પણ ઇન્વોલ્વ હોય તો પણ આપણા માણસો પણ અહીંથી આ જે એજન્ટ જે કંઈ ઇન્વોલ્વ હોય એ લોકો પણ એ બધા જ એના માટે આ ઘાતકી હત્યા જ એક રીતે એમ કહેવાય એ બાજુ જ એમને એ પ્રેરી જાય છે। એટલે ધીસ શુડ બી સ્ટોપ્ડ એટ એની કોસ્ટ અને ઇન્ટરનેશનલ લેવલે પણ આનો પૂરેપૂરો સખ્તાઈથી અમલ થવો જોઈએ। બિલકુલ બિલકુલ। સોનલજી, આપણે સવાલ પૂછી રહ્યો છું એટલા માટે કે આ જે ઘટના બની છે કે એમાં એક યુવકનું મોત નીપજ્યું છે, પત્ની અને બાળક અત્યારે ગંભીર સ્થિતિમાં છે, પણ આટલી બધી ઘેલછા કે ગાંડપણ શા માટે જોવા મળતું હશે? શું ભારતમાં એવું વાતાવરણ નથી મળતું? કારણ કે ઘણા લોકો એવી ચર્ચા કરતા હોય જેમ હમણાં અંબાલાલજીએ વાત કરી પ્રમાણે કે વિદેશમાં જઈએ તો ત્યાં આપણા કામની વેલ્યુ થાય છે, આપણને આર્થિક વેલ્યુ સારી મળતી હોય છે, સાથે સાથે જે સિનિયર સિટીઝન હોય છે તેમને સુરક્ષા સૌથી વધારે મળતી હોય છે। આ બંને બાબતો વધારે અસર કરતી હોય છે કે લોકો ગેરકાયદેસર જવા માટે વિદેશમાં તૈયાર થઈ જાય? આમાં એવું છે ભદ્રેશ કે અગર જોવા જઈએ તો લોકોને એવું છે કે અહીંયા કરતા સારું ક્યાં મળે। બીજી વાત એ છે કે જે લોકો ગામડામાં રહેવાસી છે એ લોકોને ત્યાં આગળ આવકનું સાધન જોવા જઈએ તો લિમિટેડ આવક છે અને કાં તો જે અમુક પર્ટિક્યુલર કમ્યુનિટી છે કે જેમની પાસે એટલી બધી જમીન હોય, કરોડો રૂપિયા હોય, છતાં પણ અમેરિકા જેવા દેશોમાં જવું એક સ્ટેટસ સિમ્બોલ છે અને એક ગેલછા છે, લીગલી કે ઇનલીગલી। અમારે ત્યાં પહોંચવું છે ને ત્યાં આગળ લગ્ન કરાવવા છે, ઇવન પોતાની દીકરી ત્યાં સુખી છે દુઃખી છે એ કશું જ જોતા નથી।
નથી, એટલો વિશ્વાસ કરીને ત્યાં આગળ દીકરી ઇવન ઇલીગલી અહીંથી પણ ઇલીગલી મોકલવામાં આવે, ત્યાં પેલો ઇલીગલી છે, એવી રીતે પણ અહીંયાથી ઇવન કહેવાય ને હ્યુમન ટ્રાફિકિંગ મારી ભાષામાં કહીએ તો કરવામાં આવતું હોય છે, કે જે કદાચ ખોટી રીતે ઇલીગલી રીતે વચ્ચે દલાલ હોય અને એ રીતે મોકલે છે. બીજી વાત તમે જે કરી એમાં હું એવું કહીશ કે અહીંયા જેને ગામડામાં એનું જીવન બતાવ્યું છે એને એક માનસિકતા એવી હોય છે કે હું ત્યાં જઈશ એટલે ફ્રીડમ થી જીવી શકીશ, ત્યાં એશો આરામ છે. જેમ અંબાલાલ ભાઈએ કીધું એવું છે કે ડોલર છે, ત્યાં આગળ બધું ઓપન લાઈફ છે, ત્યાં આગળ મારે કોઈને કશું પૂછવાનું નથી, મારી લાઈફ એકદમ કમ્ફર્ટ ઝોનમાં હશે, હું ત્યાં દારૂ પી શકીશ, ફરી શકીશ, હરી શકીશ. પણ ત્યાં કેટલી સ્ટ્રગલ છે ને એ કોઈ જાણતું નથી કે ત્યાં ખરેખર કેટલી બધી સ્ટ્રગલ છે, ત્યાં ઉતર્યા પછી શું પોઝિશન છે, છતાં પણ લોકોને એકદમ મોહ છે. બીજી વાત કે અહીંયા કોઈ લોકોના કદાચ બિઝનેસ કઈ કરી શકતા નથી, અને કઈ વખત એવું હોય કે બહુ જ મહત્વાકાંક્ષી વાઈફ આવી હોય કે જેને એવું હોય કે ભાઈ આપણે આપણું છોકરું તો ભણાવીએ, આપણી તો લાઈફ આવી જાય છે, ચલો ફોરેન જઈએ, જેવું થશે એવું થશે, અને જેવી રીતે જીવાશે એવી રીતે. તમને કદાચ નવાઈ લાગે, ભદ્રેશ, એવા લોકોને ઓળખું છું કે જે ખાલી ડંકી ડોનટ ની અંદર કામ કરતા હોય, એ લોકો 18 કલાક 16 કલાક એક જ જગ્યા ઉપર એક જ કામ જ કરે રાખતા હોય. પણ સોનલજી, ગેરકાયદેસર ત્યાં જવું ને એવી મજૂરી ત્યાં કરવી, તો મજૂરી ભારતમાં ભાઈ રહીને ના કરી શકે? ભારતમાં રહીને કરી શકે, પરંતુ ડોલરમાં આવતું જે વળતર છે ભદ્રેશ એ વધારે છે. તમે કમ્પેરિઝન કરો તો એમને 1.80 લાગે છે, અને કદાચ નવાઈ લાગશે ભદ્રેશ કે કેટલા 20 25 વર્ષોથી પણ 35 વર્ષથી ત્યાં કદાચ કોઈ વસવાટ કરતો વ્યક્તિ હશે, એ પણ ઇવન ત્યાં ડોલરની વાત આવે ને એને ક્યાં વસ્તુ લેવાની હોય તો તમને અનફોર્ચ્યુનેટલી એ કન્વર્ટ કરે કે ભાઈ આટલું તો લેવાય, $2 વસ્તુ ના લેવાય, તો મોંઘી છે, $5 નો ગેસ પુરાવાનો આવે, આવું કેવી રીતે થાય? એટલે આવું થિંકિંગ હોય છે. ઇવન અહીંથી જે લોકો જે સારું કમાય છે એ લોકો ત્યાં જઈને સ્પેન્ડિંગ પાવર સારો હોય છે, ત્યાં સારી રીતે ખર્ચે છે, સારી રીતે રહે છે, પરંતુ એ લોકોની ઇવન મેન્ટાલિટી 1.80 કરવાની છે. અને અહીંયા એજ્યુકેશન હોય, MBA કરતો વ્યક્તિ હોય, કદાચ ભદ્રેશ તમને પણ ખબર છે 10-15 હજાર રૂપિયામાં એ કમાય, જે વ્યક્તિ ત્યાં અભણ છે પરંતુ એ જ્યાં જઈને મજૂરી કરશે તો એને મહિને મિનિમમ લાખ રૂપિયા મળવાના છે. તો એ 15,000 ને લાખની વચ્ચેનો જે ગાળો છે એ ખૂબ જ મોટો છે. ભણેલા ગણેલા લોકો પણ અહીંથી લીગલ વિઝા ઉપર જાય, કાં તો વિઝિટર વિઝા પર થાય ને ત્યાં ઇલીગલી કામ કરે છે. બિલકુલ બિલકુલ. પણ સોનલજી, અહીંયા સવાલ એ થાય કે લીગલ ગયેલો કોઈ યુવાન છે ને એ યુવાન ત્યાં સારી કમાણી કરે છે, એટલે અહીંનો બેઠેલો ગ્રામ્યનો વિસ્તારનો જે યુવાન છે દેખાદેખી કરે છે. કારણ લાગે છે આપને કે દેખાદેખી કરીને વિચારી લે છે કે આપણે મજબૂત ઈરાદા સાથે હવે ગમે તે રીતે પૈસા ખર્ચીને પણ ગેરકાયદેસર રીતે વિદેશમાં જવું છે. 100% ભદ્રેશ, કદાચ નવાઈ લાગશે કે જે લોકો ઇવન ગામડામાં ભણેલા છે એમને બી મજૂરી કરવી, એમને સ્ટોરમાં જઈને વેફર વેચવામાં એમને શરમ નથી આવતી. MBA થયેલો વ્યક્તિ પણ ત્યાં અમેરિકામાં વેફર વેચે છે, કે એન્જિનિયરિંગ થયેલો લોકો બી સ્ટોરમાં નોકરીઓ જ કરવાની હોય છે એમને. અને કદાચ એવું આ લોકોને અત્યારે તમે જે આ જે સબ્જેક્ટ રાખ્યો છું કહેવા માંગીશ કે તમને નવાઈ લાગશે કે ત્યાં આગળ લોકો પાસે માણસો નથી કામ કરવા માટે, કગરતા હોય છે, તમે અહીંયા આવો, તમને અહીંયા રાખીશું. આવી જ વસ્તુ અત્યારે સિચ્યુએશન કેનેડાની છે. કેનેડાની અંદર પણ પહેલા વર્ક પરમિટ તમે ઉતરો પછી તમને તરત જ વર્ક પરમિટ આપવા માટે તૈયાર છે, કારણ કે ત્યાં -20 કે 25 લોકો કામ કરવા તૈયાર નથી. જે બૌદ્ધિજીવી છે, જે બૌદ્ધિક રીતે જે મજબૂત છે, સક્ષમ છે, એની જોડે તમે તમારે કમ્પેરિઝન ન કરવી જોઈએ. એ લોકો બુદ્ધિથી કમાવાના છે, એ લોકો એમની નોલેજથી કમાવાના છે. IT નું એક સેક્ટર છે આખું અલગ છે. તમે એમની સાથે કમ્પેરિઝન કલાકે $20 $25 કે $100 કમાવી શકે એટલી એમનામાં આવડત છે. આ મહત્વની વસ્તુ છે. ભદ્રેશ, ઓકે, દર્શક મિત્રો, વિનોદ ગામડુ આપણી સાથે જોડાયા છે કે જેઓ વિદેશી બાબતોના જાણકાર છે. વિનોદજી, આપનું પણ ચર્ચામાં સ્વાગત છે. વિનોદજી, સૌથી પહેલો સવાલ એ થાય છે કે ભારતીયોમાં અને ગુજરાતીઓમાં આટલી બધી ઘેલછા શા માટે લાગે છે, જેમાં કાયદેસર રીતે જવાની તો વાત કરીએ જેની પણ હોડ લાગે છે. છેલ્લા 7 વર્ષના સરકારી આંકડા છે કે 8.81 લાખ લોકો, એટલે 81 કરોડ લોકો 7 વર્ષમાં વિદેશ ગયા છે અને ભારતીય નાગરિકતા છોડી છે. હવે સવાલ થાય છે કે એમાં લીગલી જવાના લોકો છે, સંખ્યા છે, ગેરકાયદેસર જવા માટે આટલી બધી ઘેલછા શા માટે? શું ભારતમાં રહીને પણ પોતાનું સારી રીતે જીવન ના જીવી શકે? ભદ્રેશભાઈ, આમાં બહુ બધા ફેક્ટર્સ છે. અગર આપણે ગુજરાત સ્ટેટની વાત કરીએ તો એક એવું કહેવાય આપણા તેનું એક કલ્ચર છે કે દરેક ઘરે એક ઘર છોડીને તમે જોશો ને તો કોઈનો કોઈ બહાર હશે. તો શું છે, ગુજરાત અને પંજાબ આ બે રીજન એવા છે ઇન્ડિયામાં કે મોસ્ટલી બધા ત્યાં લોકો બહાર જાય છે, સ્પેશિયલી કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કોઈ બી ઇંગ્લિશ કન્ટ્રીઝ તમે જોશો ત્યાં લોકો આપણા લોકોને જવાની ઈચ્છા હોય છે. બે ત્રણ મેઇન રીઝન્સ છે, જે તે સોનલબેને કીધું કે મેઇન તો લોકોને પૈસા કમાવાની બહુ એ લાલસા છે. અને એના સિવાય મોટી લાલસા હું તમને કીધું કે આમાં તમે કોઈ પોલિટિશિયન્સને બી તમે બ્લેમ કરી શકો, કાં તો આપણા લોકો ઇન જનરલને બી બ્લેમ કરી શકો કે કાં તો આપણે પોતાનું કન્ટ્રી બહુ એટલું બ્યુટીફુલ નથી બનાવી શક્યા. બ્યુટીફુલ નો મતલબ એ બી નથી કે ખાલી તમે પૈસાથી તમે ગણતરી કરો કે ચલો આજે તમારી GDP $3 ટ્રિલિયન છે, મે બી ચલો તમે કદાચ 10 વર્ષ પછી તમે $20 ટ્રિલિયન ની બી કદાચ થઈ જાવ કે 10 ટ્રિલિયન ની થાય. જસ્ટ એક્ઝામ્પલ ની વાત કરું છું. પણ એનાથી પૈસા આવવાથી તમારું કન્ટ્રી જે એકદમ જે અટ્રેક્ટિવ હોય
આજે તમે સમજો ટુરિઝમની વાત કરો ફોર એક્ઝામ્પલ, તો તમે ક્યાંય જાઓ તમને તમારા કન્ટ્રી એ ગંદુ લાગતું હોય, એ બધા ફેક્ટરો છે કે જે અમુક ભણેલા ગણેલા લોકોને થતું હોય છે કે હું આટલા બધા પૈસા કમાવું છું, ચલો મારું ઘર તો મેં તાજમહેલ બનાવી દીધું, પણ ઘરની બહાર નીકળું છું તો એ જ મારે માટીમાં જ મારે પગ મૂકવાનો છે, એ બી ફેક્ટર હોય છે. બીજું પૈસા કમાવાનું ફેક્ટર હોય છે. ત્રીજું છે ને કે એક વસ્તુ છે કે આપણે ગુજરાતી કમ્યુનિટી ઇન જનરલ, કોઈ એને હું પોઝિટિવલી બી કહી શકું, કોઈ એને નેગેટિવલી બી લઈ શકે. આપણી ગુજરાતી કમ્યુનિટી મારા હિસાબે હું એવું માનું છું માઇગ્રેટરી કમ્યુનિટી છે. વર્ષોથી તમે જો, આજકાલની વાત નથી, 30 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા લોકો જતા હતા બહાર. હવે તમે સમજો કે 30-40 વર્ષ પહેલા જે લોકો બહાર ગયા છે તો એમના સંબંધીઓ છે, કાકા મામાના છોકરાઓ છે કે દૂરના રિલેટિવ્સ છે, એ બધા અહીંયા છે, તો બધાને શું છે કે ત્યાં સેટલ થવા માટે બી આ લોકો બોલાવતા હોય છે. એ હકીકત છે કે ત્યાં શું છે કે તમે સમજો કે બે પ્રકારની વસ્તુઓ છે. તમે કોઈ સુપર ઇન્ટેલિજન્ટ કામ કરતા હોય ને, નાની કંપની બનાવી હોય કે કોઈ તમારું ઓક્યુપેશન હોય, તો એમાં ઇન્ટેલિજન્સની વાત હોય. પણ હું તમને એક્ઝામ્પલ આપું કે તમે ત્યાં સ્ટોર ચલાવો છો, ગેસ સ્ટેશન ચલાવો છો, મોટલ ચલાવો છો, તો એમાં કેવું છે કે આ બધી વસ્તુમાં રેસ્ટોરન્ટ છે ફોર એક્ઝામ્પલ, તો ઘરના માણસો ને, ઘરના એટલે પછી સંબંધીઓ બી આવે છે, મારે કહેવાનો મતલબ છે એ નજીકના માણસો હશે ને તો તમે એમાં પ્રોફિટેબિલિટી સેટ કરી શકશો, કારણ કે એમાં જેમ 5 માણસ જોઈએ તમને. હવે તમે 5 ધોળિયાઓને અગર તમે એમ્પ્લોય કરશો તો તમે પ્રોફિટેબિલિટી સેટ ના થાય. એટલે આપણા જે રિલેટિવ્સ બી હોય ને, તો એમની બી ઈચ્છા હોય કે ભાઈ ચલો ઠીક છે, આપણે જે કિસ્સો આવે કે 2 નંબરમાં લોકો જતા હોય છે, તો એમને ખબર છે 60-70 લાખ રૂપિયા એકવાર ખર્ચો કરશે, પણ શું 1-1.5 વર્ષમાં ઉતરી જશે. વિનોદજી, ત્યાં જઈને સેટ થયેલા કે વસેલા લોકો અહીંના લોકોને પ્રભાવિત કરે છે એવું કહી શકીએ આપણે? 100%. એટલે એમનો હું વાંક નથી કાઢતો, પણ એ હકીકત છે. કારણ કે તમે સમજો આજે તમારો કોઈ કઝિન છે, તમારા અંકલ છે, એ 2 વર્ષે 3 વર્ષે અમદાવાદમાં આવે અને એ પોતાની જે સ્ટાઇલ બતાવે, ત્યાં એમને જે લિવિંગ સ્ટાઇલ છે બધું, તમે એનાથી પ્રભાવિત થાવ ને તમને બી ઈચ્છા થાય કે હું જઉં, અને એમને બી ઈચ્છા હોય કે ભદ્રેશ આવી જાય. તમે સમજો, તો આ બંને સાઈડની વાતો છે. એટલે આમાં આપણે એ લોકોને ખોટા બી ના કહી શકીએ. અને જે જવા વાળા છે ને, તમને કહું ભદ્રેશભાઈ, અત્યારે નહીં આવતા 10 વર્ષો, આવતા 20 વર્ષ બી આવી રીતે આ બધા કિસ્સા આવશે, લોકો જશે નહીં, જાય એનો વાંધો નહીં, પણ વિનોદભાઈ સવાલ એ થાય કે ગેરકાયદેસર રીતે જતા લોકોની સંખ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે. એનું કારણ છે ને, એનું કારણ એ છે કે બધા તો લીગલી એ ક્વોલિફાય નથી થતા. એક મોટું કારણ એ છે. હવે જે લોકો ઓછું ભણ્યા છે, કાં તો ભણેલા છે તો એમનું ઇંગ્લિશ જે ટેસ્ટ નથી આપી શકતા, કાં તો વર્ક એક્સપિરિયન્સ નથી, પણ માપદંડમાં સેટ ના થાય એવા લોકોએ શા માટે પ્રયત્ન કરવો જોઈએ? તો પછી એમને સેટલ થવું જોઈએ, એમને સારી લાઈફ જોઈએ છે. તમે વિચારો, અમેરિકા જવું હોય કે યુકે જવું હોય કે બધા કન્ટ્રીમાં એમનું જે સેટલમેન્ટ છે એ સ્ટ્રોંગ છે અને એમને સારા પૈસા મળે છે. પણ વિનોદભાઈ, અહીંયા મજૂરી ના કરી શકે અથવા આર્થિક વેલ્યુ ન મળે તો જીવના જોખમે પણ જવા તૈયાર થઈ જવાનું? એ તો વર્ષોથી જાય છે, જશે જ, 100% જશે. આના કરતા ખરાબ કિસ્સા થયા છે. લોકો જંગલમાંથી જતા હોય છે અને એમનું એટલું પ્રકારનું તમે કહો ને કે એક્સપ્લોઇટેશન થતું હોય છે, યંગ છોકરીઓ જતી હોય છે. તો પછી આ તો રહેવાનું છે. એનું કારણ એવું નથી કહેતો કે ભાઈ આ સારું છે ખરાબ, મારે એમાં નથી પડવું, પણ એ લોકોની માનસિકતા છે એ રહેવાની જ છે. તમે બ્લેમ જવાવાળાને આપો કે એને સપોર્ટ ત્યાંથી પ્રભાવિત કરવા વ્યક્તિને તમે બ્લેમ આપો કે એજન્ટને બ્લેમ આપો, કશું નથી. જેને જવાનું છે જશે જ. તો બિલકુલ. પણ વિનોદભાઈ, આ વિદેશી બાબતોના જાણકાર છો, અમેરિકાનો આટલો બધો પ્રભાવ વધારે જોવા મળી રહ્યો છે અને અમેરિકાથી અડીને આવેલ મેક્સિકોથી એ એન્ટ્રી મળતી હોય છે. અને એમાં આ જે ઘટના બની એમાં ખાસ વોલ ચર્ચામાં છે, ટ્રમ્પ વોલ. આપને નીતિ ખબર હશે, ઇમિગ્રેશન નીતિ શું કહે છે અમેરિકાની? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સત્તામાં હતા ત્યારે તેમણે નિયમો વધારે કડક કર્યા હતા અને ગેરકાયદેસર લોકો જે આવતા હોય તે ઘૂસણખોરી અટકે એવી સમસ્યામાંથી બહાર નીકળવા માટે આ દિવાલ બનાવી હતી અને દિવાલ પરથી આ ઘટના બની છે કે એક યુવક પટકાવે અને મોત નીપજ્યું છે. ટ્રમ્પ તો છે ને કે એન્ટી ઇમિગ્રેશન હતું જ એમનું, એની પોલિસી. ટ્રમ્પ વોલ પરથી જ આ ભાઈનું કદાચ મૃત્યુ થયું છે. અને એ અત્યારે તો જે જો બાઇડન ગવર્મેન્ટ છે ને એ તો થોડી કમ્પેરેટિવલી તમે ટ્રમ્પ ગવર્મેન્ટ કરતા પોઝિટિવ કહેવાય અગર એમની સાથે હું કમ્પેર કરું તો ઇમિગ્રેશનની વાતોમાં. કારણ કે એ લેફ્ટિસ્ટ ગવર્મેન્ટ છે એટલે શું છે કે માનવતાની વાતો બહુ આવે એમનામાં. પણ શું છે કે તમે સમજો કે મેક્સિકોથી આજે છે ને ખાલી ઇન્ડિયન્સ બી નથી, બીજા બધા કન્ટ્રીના ઇવન લેટિન અમેરિકન્સ બી છે ને બહુ બધા ઘૂસતા હોય છે. અને મેક્સિકો છે ને જે પર્ટિક્યુલર જે ઝોન છે એમાં છે ને અમેરિકન ગવર્મેન્ટ એક મોટું હેડેક છે. ત્યાંથી હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ ટ્રાફિકિંગ, આર્મ્સ એન્ડ એમ્યુનેશન ટ્રાફિકિંગ વર્ષોથી એટલું બધું થાય છે ને આ લોકો કંટાળી ગયા છે અને એ કન્ટિન્યુ રહેશે. અને ઇમિગ્રેશન પોલિસીમાં તમને કહું છે, જયારે ટ્રમ્પની પોલિસી કેવી હતી કે સપોઝ કોઈ વ્યક્તિ અગર આવી બી ગયું અને ફોર એક્ઝામ્પલ એનું બાળક રહી ગયું, જે આના કેસમાં થયું, તો બાળકને વિઝા નહોતા હાલતા. બરાબર છે. પણ એ જે રીતે ટ્રમ્પ ગવર્મેન્ટની જે રીતે જતી રહી તો હવે પાછા એ લોકો લિનિયન્ટ થઈ ગયા છે. અને આપણે બી કેવું છે, ફોર એક્ઝામ્પલ ક્યારેક કેવું છે કે જયારે અત્યારે જે બાઇડન ગવર્મેન્ટ છે એનું એટીટ્યુડ થોડું લિનિયન્ટ છે,
અને આ લોકો કેવું ઈચ્છતા હોય. વિનોદભાઈ, કોઈ પણ દેશની ટેરિટરીમાં ગેરકાયદેસર ઘૂસવું કેટલું એ પર્ટિક્યુલર દેશ માટે પછી ભારતમાં આવતા હોય કે અમેરિકામાં જતા હોય, આ કેટલું ખતરનાક સાબિત થઈ શકે? તમે પહેલી વાત તો શું છે, જે કન્ટ્રીમાં જાય છે, લાઈક યુએસ ની આપણે વાત કરીએ તો એમાં શું છે કે આપણા વાળા જે લોકો જતા હોય કે કોઈ બી કન્ટ્રીના લોકો જયારે ગેરકાયદેસર ઘૂસતા હોય છે તો પહેલી વાત એ લોકો એ છે ને જે સ્ટેન્ડર્ડ વેજ હોય, જે તમને પૈસા મળતા હોય એના પર કામ ના કરતા, એના નીચે પ્રાઇસ પર કામ કરતા હોય, એટલે અંડર ટેબલ કામ કરતા હોય તો શું છે કે આમ તમે કોઈ શોષણ થાય, પણ ત્યાંના લોકોની જે લોકલ લોકોની નોકરીઓ જતી હોય છે. કારણ કે સીધી વસ્તુ છે, મને કોઈ $10 મને માણસ મળતો હોય અને લીગલ મને $20 મળતો હોય તો હું $10 વાળને રાખવાનો છે. કારણ કે એમ્પ્લોયર એવું ના વિચારો કે દરેક એમ્પ્લોયર પેટ્રિયોટિક હોય કે એને બધું ખ્યાલ આવે તો કે મારા પૈસા બચે છે, તો ખરેખર જે લોકલ જે લોકો છે એમની જોબ્સ પર બહુ મોટો ખતરો થાય છે. એટલે તમે જોજો ઇમિગ્રેશનનો એક એવો મુદ્દો છે બધા કન્ટ્રીમાં, એ પોલિટિકલ મુદ્દો જ હોય છે. ક્યારેક એમને લાગશે કે ભાઈ બહુ લોકો આવી ગયા છે તો એ મુદ્દો બનીને બી ઇલેક્શનમાં આવશે, તો એ પ્રોબ્લેમ રહેવાનો છે. અને બીજું શું છે કે આમ બીજી રીતે એ લોકો એ કન્ટ્રી માટે, હોસ્ટ કન્ટ્રી માટે સારું બી હોય છે. કારણ કે તમે સમજો કે એટલી બધી જોબ્સ ક્યારે પડી હોય છે. અને મારે એવું ના કેવું છે કે અમેરિકન્સ જે ત્યાંના બોર્ન અને વિનોદભાઈ, આપના પરસેપ્શન થી શું લાગે છે, ભારતને મોટું માર્કેટ માનવામાં આવે છે તો ભારતને પણ લેબલ કન્ટ્રી તરીકે પણ ઘણા દેશો જોવે છે? એક પણ કારણ છે ખરી કે અમેરિકા જેવા દેશો ભારતમાંથી લેબર્સ પણ શોધી રહ્યા છે, એટલે કદાચ ચલાવી પણ લેતા હોય કે ગેરકાયદેસર જો ભારતીય ઘૂસી જાય તો તમે કીધું એ આર્થિક પરિબળ વધારે અસર કરતું હોય છે. બહુ હદ સુધી સાચી વાત છે. કારણ કે તમે સમજો લેબર માર્કેટ, હું તો હજુ કહું છું કે મને કહેવામાં શરમ, જેટલા બી યુએસ છે કે જેટલા બી ઇંગ્લિશ કન્ટ્રીઝ છે, જેટલા બી ઇન્ડિયન્સ રહે છે 90% લેબર વાળા જ છે. 10% હશે જે ટોપ નોચમાં તમે જે સાંભળો છો. આપણા શું છાપાઓમાં કેવું હોય કે ઇન્ટેલમાં આપણો સીઈઓ છે, ગૂગલમાં આપણે ભાઈ પણ એક જ છે. હવે તમે વસ્તીની સામે તો જુઓ, એટલે બધા એટલા બધા તમે ધધુડા બધુડા ના થઈ જાઓ. 90% આપણા જે બધા છે ને લેબર વાળાઓ છે. પણ આપણા લેબર, આપણા જે લેબર ક્વોલિટીના જે વાત કરીએ એમાં એક સારી વસ્તુ એ છે જે આ બધા કન્ટ્રી માટે, જો લોકો પાકિસ્તાન વાળા બી ઘૂસતા હોય છે, હકીકત કહું બાંગ્લાદેશ વાળા બી ઘૂસતા હોય છે, પણ પાકિસ્તાન ને બાંગ્લાદેશ વાળા જે ઘૂસવાળા લોકો છે ને, મજૂર તો એ બી મજૂરી એ બી કરતા હોય છે, પણ એમાં થોડું ક્રિમિનલ એ એક્ટિવિટીઝ થતી હોય છે. વેસ્ટ ઇન્ડિયન્સની એક બ્યુટી એ પણ છે, ચાહે આપણું ગુજરાતી હોય કે નોન ગુજરાતી, આખે પેન ઇન્ડિયાની વાત કરું, કે એ લોકો છે ને ક્રિમિનલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ નથી થતા, પોતાના કમાઓથી મતલબ રાખે છે, કોઈ પ્રકારની મગજમારી નથી કરતા. અને એના એક પ્રકારે જે ગવર્મેન્ટ છે એડમિનિસ્ટ્રેશન થી ડરીને રહેતા હોય છે. તો એટલા માટે ઇન્ડિયન્સનું એક સારું નામ એ રીતે પણ છે કે ભાઈ આ લોકો છે ને ઓલા મગજમારી કે તોડફોડ વાળી આર્થિક સમૃદ્ધિ વિચારશે ખાલી પોતાની, તો એ આર્થિક સમૃદ્ધિ વિચારવાળા લોકો છે આપણે. પણ હવે જે છે, હવે આ જે લાલસા તો કદી ઘટવાની નથી, જે વધવાની જ છે, જવાની તો બિલકુલ. પણ સોનલજી, જે મેં વાત કરી પ્રમાણે કે ત્યાં દેખાદેખીની આપણે હમણાં પરિબળની ચર્ચા થઈ, પણ અહીંના યુવાનો જયારે કમ્પેરિઝન કરતા હોય છે તો ખરેખર ત્યાંનું આર્થિક જે વેલ્યુ જે વધારે થતી હોય છે, શા માટે અહીંથી અપ્લાય ના કરે લોકો? અને ગેરકાયદેસર જવાની વાત કદાચ આપણે વ્યાજબી ના માની શકીએ, પણ આપના મતે કાયદા વ્યવસ્થાની સ્થિતિ શું હોવી જોઈએ આવા બધા પ્રકારના કેસોમાં? ક્યાંય ને ક્યાંય ગમે તે કહીએ, જેમ વિનોદભાઈ વાત કરીને ભદ્રેશ, હું એના સાથે સહમત છું. અમેરિકાની ઘેલછા બહુ છે. અમેરિકાના વિઝા મળવાને એ કદાચ તમે કલ્પના ના કરી શકો, એ લોટરી કરતા પણ મોટી વસ્તુ હોય છે. લોકો 70-80 લાખ, હમણાં જ આપણે કિસ્સો જોઈ રહ્યા છીએ કે એક વ્યક્તિ પકડાયો છે અને કેટલા લોકોને મોકલ્યા છે. ઇવન જે બરફમાં મૃત્યુ પામ્યા હતા જે લોકો, એ પણ એમને જ મોકલ્યા હતા. એટલે આ જે લોકોની માનસિકતા એવી છે કે ગમે તે કરીને અમેરિકા જવું છે, એક સ્ટેટસ, ઇવન તમને અહીંયા આગળ કરોડો રૂપિયાના બંગલામાં રહેતા હોય, ત્યાં આગળ ઇવન શેરિંગમાં રહેતા હોય, એટલી નાની જગ્યામાં એમનું કમ્ફર્ટ ઝોન, ઇવન સ્ટેટસ કશું જ ના રહેતું હોય, પરંતુ ઇન્ડિયામાં બતાવવા માટે કે અમેરિકા છે એ મગજમાં રાખીને એ લોકોને ત્યાં જવું હોય છે. અને બધું ત્યાં જઈને જે મહેનત કરે છે, જે પોતાની રીતે જે આવડત બુદ્ધિથી એ લોકો કામ કરે છે, ઇવન તમને ઇનલીગલી લોકોના એટલા બધા સ્ટોરો છે અને એટલું વિશ્વાસ એ લોકો એકબીજા ઉપર મૂકીને પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે. અને લેબરની વાત કરી તો એ પણ છે કે ક્યાંય ઇન્ડિયન જ ઇન્ડિયનનું શોષણ કરે છે, એ પણ નગ્ન સત્ય છે. અને એ લોકો પણ બહુ જ ખરાબ રીતે, એ લોકોને ખબર છે કે આ માણસ અહીંયા ઇનલીગલી આવેલો છે, એને દબાઈને રખાશે, એના પગાર એને 6 મહિને આપે, 3 મહિને આપે, દબાઈને રાખે, એના પાસપોર્ટ રાખવામાં આવે, આવી રીતે એનું શોષણ પણ ખૂબ જ કરવામાં આવે છે. એટલે તમારા માધ્યમથી એવું કહે છે લીગલી જવું, તમે એવું એજ્યુકેશન અચીવ કરો. બીજું કે યુએસમાં H1 કરવા, H1 પછી પણ ગ્રીન કાર્ડ આવવું અને સિટીઝનશીપ મેળવવી એ બહુ જ ટફ છે. એટલે એમાં પણ બહુ લાંબો સમયગાળો જતો
થતો હોય છે. બીજું કે અગર તમે સ્ટુડન્ટ વિઝા પર જાઓ છો તો તમે કેટલા 10 વર્ષ સુધી તમે પૈસા ખર્ચે રાખશો, એના કરતા ઇનલીગલી જઈ અને સીધા પૈસા ઇન્ડિયા મોકલવા 1.80 કરીને એમાં લોકોને વધારે કમ્ફર્ટ ઝોન હોય છે. સ્ટુડન્ટ કરીને પણ ઇનલીગલી થઈ જાય છે, લોકો વિઝિટર કરીને પણ ઇનલીગલી થઈ જાય છે. આના કારણે વિઝિટર વિઝા મેળવવા યુએસ ના બહુ જ ટફ હોય છે અને એના કારણે જ લોકો ઘૂસણખોરી કરતા હોય છે. જે વિઝા સામાન્ય 15,000 થી 20,000 માં તમારી અગર એજન્ટ પાસે કરાવો છો તો એટલી ફીમાં તમારા વિઝિટર વિઝા આવતા હોય છે. ભદ્રેશ, એ જ વિઝા માટે લોકો 60 લાખ 70 લાખ 1 કરોડ રૂપિયા ખર્ચીને જાય છે અને કદાચ નવાઈ લાગશે ભદ્રેશ, કાળી મજૂરી કરીને 1 કરોડ રૂપિયા વર્ષમાં વાળી પણ દે છે. એટલે એમને ખબર છે કે અહીંયા હું ઇન્ડિયામાં આટલા રૂપિયા નહીં કમાઈ શકું, ત્યાં જઈને કાળી મજૂરી કરીશ તો ત્યાં કમાઈશ. પરંતુ જીવન ધોરણ, જીવનનું જે ધોરણ હોવું જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવી રીતે ઇનલીગલી નહીં જવું જોઈએ. પોતાના બાળકો માટે એક રિસ્કમાં તમે મૂકો છો, કારણ કે મેડિકલના ધોરણે દરેક વસ્તુમાં એ લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે. રોગો થાય છે, કપાસી થઈ હોય ને કણી થઈ હોય ને તો એના માટે બી વેઇટિંગ હોય છે અને જયારે તમે ઇનલીગલી હોવ છો ત્યારે તમને ખૂબ જ તકલીફ પડતી હોય છે. એટલે મારા હિસાબે આવી રીતે કોઈ દિવસ કોઈ પણ રીતે ઇનલીગલી કોઈ પણ કન્ટ્રીમાં વસવાટ કરવો જોઈએ નહીં અને જવું જોઈએ નહીં. ઓકે, અંબાલાલજી, તમે આ બાબતમાં જયારે ઘટનાઓ બની ત્યારે દુઃખ થયા આપણને કે કોઈ યુવકનું મોત નીપજ્યું છે, કોઈ પરિવારના સભ્યનું મોત નીપજ્યું છે, પણ આ ઘટનામાં તમે કોને જવાબદાર ઠેરવશો, શા માટે આપણે રોકી શકીએ? કારણ કે હમણાં વિનોદજીએ કીધું એ પ્રમાણે કે તમે ગમે તેટલા પ્રયત્નો કરો, લોકો જવાના તો છે જ, ભલે જીવના જોખમે જવાની વાત આવે, પોતાનું મોત થતું હોય તો એ લોકો પ્રયત્ન કરવાના છોડશે નહીં. અંબાલાલજી, હવે જવાબદારીમાં જુઓ ને તો બધાની જ જવાબદારી આવે છે. સૌથી પહેલા અમેરિકાની જવાબદારી આવે છે કે એ લોકો એવું નથી કે જેવી રીતે ગુજરાતમાં એમ કહેવાય છે કે દારૂબંધી છે, પણ પોલીસને ખબર છે કે દરેક જગ્યાએ દારૂ વેચાય છે, મળે છે, ઘેરે હોમ ડિલિવરી પણ થાય છે. એ જ રીતે અમેરિકામાં પણ ઓથોરિટીઝ દે નો કે ઇલીગલ ઇમિગ્રેશન થાય છે, બહારથી લોકો આવે છે, છતાં એ લોકો એ ચલાવે છે. હવે એ ચલાવે છે એના ઘણા બધા કારણો છે. પણ અંબાલાલજી, પ્રમુખ પર સત્તા અને પોલિસી પર અસર પડે છે ખરી? કારણ કે જે હમણાં મોહનજી જે વાત કરી, મેં સવાલ કર્યો તો ડોનાલ્ડ ટ્રમ્પ જયારે સત્તામાં હતા ત્યારે એટલા માટે જ આ બનાવી હતી. ચોક્કસ એની અસર પડે જ. આપણા નરેન્દ્રભાઈ મોદી સીએમ હતા છતાં અમેરિકા એમને વિઝા નહોતા આપતા, કારણ કે એ વખતે પોલિસી એવી હતી કે ભાઈ જે લોકો આ સ્ટાન્ડર્ડમાં ના હતા એમને વિઝા નહીં આપવો. અચ્છા, એટલે એની અસર ચોક્કસ પડે છે. પણ એની સાથે સાથે શું થાય છે કે જેમ આપણને વિદેશ બાબતોના જે નિષ્ણાત સાહેબે જે કહ્યું કે ત્યાંના લોકોને સમજો કે 1 કલાકના $20 મળવાનું એનો નિયમ છે કે રૂલ છે, ત્યારે હવે આપણો માણસ જે જાય એને એ લોકો અથવા આપણા જ લોકો જે ઓલરેડી લીગલી સ્થાયી થયા છે એ લોકો એને $20 ને બદલે $10 કે ઇવન $5 આપશે, ઓન પેપર એ 20 બતાવશે. અને આ ખાલી એ ત્યાં જ બને છે એવું નહીં, એ ઇવન અખાતી કન્ટ્રીઝમાં જે ખાલી લેબર માટે જાય છે એ લોકોની પણ આ જ હાલત છે. એમના પાસપોર્ટ પણ લઈ લેવામાં આવે, વિઝા પણ લઈ લેવામાં આવે અને એમને એક જેને કહેવાય ને કે સ્લેવ, ગુલામની તરફ જેમ જ એ રાખવામાં આવતા હોય છે. એટલે આ છે ને એને એમાં બધાનું જ એમાં હિત છે. દાખલા તરીકે એજન્ટો છે એમને પૈસા મળે છે. જે લોકો આ રીતે જાય છે એમને એમ કે આપણે ગુજરાતમાં કે ઇન્ડિયામાં ગમે તેટલી મજૂરી કરીશું તો પણ આપણને આટલા પૈસા મળવાના નથી. અને એ પછી એ પૈસા ગમે તેમ કરી અને ઇન્ડિયામાં મોકલી અને પોતાની રીતે એ પોતાના ઘરને કે જીવન ધોરણ પોતાના સગાવાલા આ તે બધાનું એ મદદ કરે છે. એટલે આમ જોવા જાઓ ને તો જે માણસની બેઝિક જે એક ગુણ કહેવાય કે અવગુણ કહેવાય કે જે લાલચ છે વધુ ને વધુ મેળવવું, એ જ એમાં મુખ્ય અગત્યનો ભાગ ભજવે છે. અને એના માટે પોલીસ એડમિનિસ્ટ્રેશન they should form policies, they should become very strict in executing that policy. અને આવા ઇલીગલ ખાસ કરીને જે એજન્ટો જે છે જે આવા સપ્લાય જે કરે છે એ લોકો સામે પૂરા. પણ વિનોદજી, આપ જે કહી રહ્યા છો એમાં એક સવાલ તો થઈ જ રહ્યો છે કે જે તે દેશ પોતાની રીતે તો તૈયારી કરતું જોઈએ કે આ એમના માટે સમસ્યા હોય છે કે આ પ્રકારની ઘૂસણખોરી થાય છે અને સમસ્યાને બહાર અટકાવવા માટે જે પગલાં લેવામાં આવતા હોય છે, જે ડોનાલ્ડ ટ્રમ્પે પગલાં લીધા હતા. ભદ્રેશભાઈ, આમાં છે ને હું અંબાલાલભાઈ જોડે થોડો હું ડિસએગ્રીમેન્ટમાં છું સ્લાઇટલી, સ્પેશિયલી ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. કોઈ પણ ગવર્મેન્ટ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હોય કે કોઈ બી ગવર્મેન્ટ છે, એ પોતે ઈચ્છતી નથી કે 2 નંબરના કે જે ઇલીગલ લોકો આવતા હોય એ તો પ્રયત્ન કરતી જોઈએ કે ના આવે. પણ તમે સમજો કે જયારે આપણે એવી રીતે આપણે ઇન્ડિયાની જે રીતે વાત કરીએ, લોકો કાશ્મીરમાં બધા ઘૂસતા હોય છે આવી રીતે બોર્ડર્સ પરથી, જયારે પ્રેક્ટિકલી આટલી બધી મોટી બોર્ડર હોય ને તો
દરેક કન્ટ્રી માટે એક ચેલેન્જ છે. બરાબર છે. અને તમે સમજો કે આ જે ઘૂસવાવાળા જે લોકો છે, ફક્ત ઇન્ડિયનની વાત નથી કરતો, ઇન જનરલ જેટલા લોકો ઘૂસણખોર છે એ લોકોનું અને એમને જે આખું એજન્ટનું નેટવર્ક છે એટલું સ્ટ્રોંગ હોય છે કે ગવર્મેન્ટ કેટલી બી હોશિયાર હોય, કેટલું બી પેટ્રોલિંગ કરે, બરોબર છે, તો એ પહોંચી નથી વળતી. આજે ડોનાલ્ડ ટ્રમ્પને શું જયારે કહેતો હતો ત્યારે બધા લોકો હસતા હતા, જયારે એ પોતે એડમિનિસ્ટ્રેશનમાં નતો કે હું આખી વોલ આખી બાંધીશ. તો એ એકચ્યુઅલી બહુ જ આપણે કે એમ્બિશિયસ પ્રોજેક્ટ છે. તો એ પોસિબલ નથી કોઈ કન્ટ્રી માટે. બાકી તમે સમજો બધા કન્ટ્રી છે, યુકે છે, કેનેડા, બધા કન્ટ્રી જયારે એ કન્ટ્રીને સારા લોકો લીગલી જે સ્ટુડન્ટના મારફતે મળતા હોય છે કે ભણેલા ગણેલા H1B માં કે વર્ક પરમિટમાં આવતા હોય, તો શું કામ એ આવી રીતે ઘૂસણખોરોને એ પ્રમોટ કરશે? નથી કરતા એ લોકો. પણ જો 2 નંબરનો ધંધો કોઈ બી હોય ને, તમે સરકાર ને ખબર છે કે તમે કેટલો બી કંટ્રોલ કરશો પણ 2 નંબરનો ધંધો દરેક વસ્તુમાં થતો જ હોય છે, આખી દુનિયામાં થાય. પણ વિનોદજી, આર્થિક ફેક્ટર તો અહીંયા વિચારતા હોય, ત્યાંના લોકો પણ વિચારતા હોય ને, કારણ કે અહીંના એજન્ટ જે રીતે નેટવર્ક ધરાવતા હોય છે તો ત્યાં એમની સાંઠગાંઠ હોય છે, તો ત્યાંના લોકો એવા પણ બેઠા છે કે એમને પણ આર્થિક ફાયદો થાય, તો શા માટે ભારતના એજન્ટોને આપણે ફોડી ના લઈએ અને ભારતના એજન્ટ થકી આપણને ધંધો કેમ ના મળે? આવું વિચારતા હોય છે કે ને? સી ભદ્રેશભાઈ, આમ તો તમે જો ને બધાને તમે રિસ્પોન્સિબલ ઠેરાઈ શકો. પહેલી વાત 2 નંબરમાં જે જાય છે, તમે સૌથી પહેલા તો એ જ ખોટો છે. પણ એને ઓપ્શન મળે છે ને વિનોદ? મારી વાત સાંભળો. ના, હું તમને એ સમજાવું, કોઈ બી વસ્તુનું છે ને એક માર્કેટ બની જાય. તમારા કોઈ બી સમાજમાં કે કોઈ બી તમારા માર્કેટમાં કોઈ વસ્તુની ડિમાન્ડ છે, કોઈ પ્રકારની સારી ખરાબ વસ્તુની, તો એનું માર્કેટ ઓટોમેટિક બની જાય. આપણા ત્યાં શું છે, જવાવાળા છે 2 નંબરમાં, એટલે એજન્ટ બી છે. આજે તમે સમજો કે આ કેવું છે કે ભાઈ આપણે કહીશું કે દારૂ વેચવા વાળો છે એ ગુનેગાર છે, પણ દારૂ લેવા વાળો ગુનેગાર છે ને, તો એ વસ્તુ જવા દે, એ તો રહેવાનું જ છે. કારણ કે એ ફેક્ટરને તમે કદી પહોંચી નહીં વળો. તમારે ગવર્મેન્ટ કંટ્રોલ જે છે ને, ઇન્ડિયન ગવર્મેન્ટ બી કંટ્રોલ નહીં કરી શકે. હું ફેક્ટ તમને કહું છું, હું પ્રેક્ટિકલ વાત કરું છું, એવું નથી કે હું ઈચ્છું છું કે અમેરિકન ગવર્મેન્ટ બી કંટ્રોલ નહીં કરી શકે. જે વ્યક્તિ જંગલમાંથી જવા માટે તૈયાર છે આવી ઠંડીમાં, તમે સમજો કે દારૂ વેચનારને સરકાર પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે કે આવા એજન્ટો સામે કાર્યવાહી કરે તો કદાચ જવાવાળા પણ ડરે ને? એ તો કરવી જ જોઈએ. હું તો નાની પાડું, કોઈ બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, કોઈ બી વ્યક્તિ છે, તમે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. હું નાની એ તો એ વસ્તુને હંમેશા ફેવર કરીએ છીએ, પણ તમારા લોસ બી તો એટલા સ્ટ્રોંગ નથી ને. તમે હ્યુમન ટ્રાફિકિંગના લો એટલા સ્ટ્રોંગ નથી બનાવતા. તમે એવી કોઈ સજા રાખો કે ભાઈ દાખલા 14 વર્ષની સજા થશે, પછી જો એમાં થોડું કદાચ ડ્રોપ થશે. ઓકે સોનલજી, આપણે લાગે છે કાયદાની દ્રષ્ટિએ આ શક્ય બની શકે ભારતની અંદર? કારણ કે એજન્ટો પર તરાપ મારવી એ કેટલું અઘરું લાગે છે આપણે, કારણ કે ઘણા લોકો એવા પણ આપણને જોવા મળે છે કે લોકો લીગલી વિઝા માટે એપ્લાય કર્યું, એજન્ટો એમને ગોળ ગોળ ફેરવતા હોય છે, પૈસા લઈ લીધા હોય છે અને એ લોકો કાયદાની રૂએ પણ કશું કરી શકતા નથી. પહેલી વાત તો એ છે કે એજન્ટો ઉપર 100% ઇવન ભદ્રેશને નવે લાગશે કાયદા છે, એજન્ટો ઉપર ટાઈમ ટુ ટાઈમ એક્શન લેવાય છે. જે લોકોની સાથે ઘણા લોકો હમણાં જ આપણે જોયું કે પાસપોર્ટ જપ્ત કર્યા છે, રૂટીનમાં જોઈતા હોય કેનેડા માટે લોકો PR માટે ચીટિંગ કરીને જતા રહ્યા હતા, તો એ લોકોને કર્યું. આપણે એવરી ડે ન્યૂઝપેપરમાં કોઈને કોઈ એક ઘટના આપણે જોઈએ જ છીએ, પરંતુ લોકોને જાણકારી હોવી જોઈએ કે એમને હંમેશા પાસપોર્ટ એજન્ટને નહીં આપવો જોઈએ, હંમેશા એમ્બેસીમાં જ પોતે જાતે કરવાની જગ્યાએ ઓળખાણ શોધતા હોય કે કોઈ જેક વાળો વ્યક્તિ હોય, કોઈ રાજકીય વગ ધરાવતો એવો વ્યક્તિ થકી આપણા પૈસા એજન્ટ પાસેથી પાછા આવી જાય. આ બધી પ્રતિક્રિયા. પણ આની અંદર એવું છે કે ક્યાંક ને ક્યાંક પોતાને ફાયદા માટે એ એજન્ટની મોજાળમાં આવી જાય છે. એજન્ટો આ વસ્તુ સારી રીતે જાણે છે કે એ લોકો ડેસ્પરેટ છે. તમે જયારે ડેસ્પરેટ હો કોઈ જગ્યાએ કોઈ પણ કન્ટ્રીમાં જવા માટે એજન્ટને સારી રીતે ખ્યાલ આવી જતો હોય છે કે આને કેટલી જરૂરિયાત છે, ને વારે વારે પૂછવામાં આવતું હોય કે અમારું ક્યારે થશે ક્યારે થશે. અત્યારે તમને એક બીજું પણ બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે IELTS ના સેટિંગ. IELTS આપ્યા વગર પણ લોકો જે રીતે ડાયરેક્ટલી PR કરી રહ્યા છે, અને આવા કેટલા લેભાગુ એજન્ટો માર્કેટની અંદર અત્યારે છે, અને એ એજન્ટો આના કારણે ડાયરેક્ટ કશું જ નહીં, તમે પૈસા આપો અને ઉતર્યા પછી પૈસા, આવી વાત કહીને આવા લોકો પકડાયા પણ ખરા, કે જે લોકો પકડાયા કેનેડામાં એમને ઇંગ્લિશ બોલતા પણ નતું આવડતું, અને ત્યારબાદ આખી ઇન્કવાયરી બેઠી. એટલે એજન્ટો સ્ટ્રિક્ટ ગવર્મેન્ટના એક્શન હોવા જોઈએ, એજન્ટો ચેક કરવા જોઈએ, એ લોકો પાસે લાયસન્સ છે કે નહીં, દરેક વસ્તુના લાયસન્સ આપવામાં આવે છે ભદ્રેશ દરેક કન્ટ્રીમાં કામ કરતા જે લોકો વેલ નોન છે. હવે વિનોદભાઈ જે રીતે કામ કરે છે બધાને ખબર છે કે બહુ ટ્રાન્સપરન્ટલી થશે તો આ પાડશે નહીં તો ના પાડશે. એટલે જનરલ વ્યક્તિનો જાગૃત થવું જોઈએ. ઠીક છે, આપણે સોનલજી વાત કરી, બાબત યાદ આવી રહી છે કે ફાકડું ઇંગ્લિશ બોલવાનું સર્ટિફિકેટ મળી જાય છે, ત્યાં જયારે પકડાઈ જાય છે વિદેશમાં, ત્યારે જજ પૂછે ત્યારે ઇંગ્લિશમાં જવાબ આપતા હોય છે કે નો ઇંગ્લિશ, ઓનલી SSC કે HSC પાસ, આટલું જ બોલી દેતા હોય છે. એટલે ત્યાં એ ભાંડો ફૂટી જતો હોય છે. આવા કિસ્સા પણ સામે આવે છે. દર્શક મિત્રો, અનેક સવાલ થઈ રહ્યા છે. આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ રોકાઈએ છીએ એક નાનકડા
વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચા આપણે આગળ વધારી છે. લક્ષવેધમાં વાત કરી રહ્યા છે કે ગેરકાયદેસર ઘૂસણખોરી અમેરિકામાં વધી રહી છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે. કારણ કે ગુજરાતનું હોય કે ભારતીય હોય, જેનું મોત નિપજતું હોય, આવી દુઃખદ ઘટના સામે આવતી હોય છે. અંબાલાલજી, આપને પૂછવા માંગુ છું, તમે આ ઘટનામાં કયા પ્રકારનો પરિપ્રેક્ષ ઉભો કરશો કે આમાં તમે કોને રોકી શકશો અને કયા પરિબળના આધારે તમે આ ઘટનાઓને અટકાવી શકશો? આમાં રોકવામાં એવું છે કે ઈચ્છા શક્તિ હોવી જોઈએ. જી, સૌથી પહેલા એની શરૂઆત થાય છે સરકારથી. જે રીતે સાહેબે કહ્યું, વિનોદભાઈ સાહેબે, કે જો ત્યાંની સરકાર સ્ટ્રિક્ટ પગલાં લે તો એમાંથી ઘણું બધું ઓછું થઈ શકે છે. એ એક વાત છે. પછી બીજી વાત જે છે એ આપણા તરફથી જે આપણા માણસો જે જાય છે એમને ત્યાં યુરોપ અને અમેરિકા દરેક જગ્યાએ એશિયન લેબર તરીકે જ ઓળખવામાં આવે છે. અને ઘણા એવા પણ રિપોર્ટ મળે છે કે તમે દાખલા તરીકે એક રેસ્ટોરન્ટમાં હોટલમાં ગયા, તમારું તમે જ્યાં બેઠા હોવ ત્યાં સામે 4 જગ્યાઓ ખાલી હોય અને ધારો કે 3 યુરોપિયન કે અમેરિકન આવ્યા, પણ એ તમારી સામેની જગ્યા ઉપર તમારી બાજુમાં એ નહીં બેસે અને બીજી જગ્યાએ યુરોપિયન જ્યાં ખાતા હશે કે અમેરિકન જ્યાં, ત્યાં એ રાહ જોશે, ઉભા રહેશે. અહીંયા બેસી જવાની જગ્યા છે, ત્યાં નહીં બેસે પણ ત્યાં રહેશે. એટલે આ મેન્ટાલિટી જે છે એ ત્યાં છે, જે આપણે સમજવી જોઈએ કે આપણને ત્યાં મોટે ભાગે એશિયન લેબર તરીકે જ એ ટ્રીટ કરવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ એ છે કે કારણ કે એમને માની લો કે મેં પહેલા દાખલો આપ્યો કે ભાઈ $20 કલાકના છે અને આપણા માણસો $10 પણ એ તૈયાર થઈ જાય, તો એના માટે થઈને એ ત્યાંનો જે માણસ છે એને જે આમ તો પેટ્રિયોટિઝમ તરીકે તો કશું બીજું એને વિચારાય નહીં, પણ છતાં એ એને રાખવા અંબાલાલજી, સરકારનો આમાં ભૂમિકા કઈ રીતે આવી શકે છે? કારણ કે શરૂઆતમાં વાત થઈ, આર્થિક ઉપાર્જન માટે વ્યક્તિ આ પ્રકારના અખતરા કરતો હોય છે. હા, એમાં સરકારની ભૂમિકા એ રીતે આવે, પહેલા પોલિસી એ એક એવી રીતે બનાવે કે આમાં આ પ્રકારના જ માણસો આવી શકશે, જેમ કે એનું ઇંગ્લિશ અમુક પ્રકારનું હોવું જોઈએ, જેથી એ લોકલ માણસો સાથે, ઓથોરિટી સાથે એ સારી રીતે કન્વર્સ કરી શકે. બીજી વસ્તુ એ કે પોતે કોઈ એવો બીમાર ના હોવો જોઈએ કે જે રોગ ત્યાં આપણે ત્યાં દાખલા તરીકે આપણે શીતળા છે કે કોલેરા છે, એટલે એવા કોઈ એ રોગિષ્ટ માણસો ના આવવા જોઈએ. અને ત્રીજી વસ્તુ એ જેના માટે આવ્યો છે, જે કામ માટે, એ કામ માટે હી શુડ બી ક્વોલિફાઈડ. અહીંયા PhD હોય, કોલેજમાં પ્રોફેસર હોય, લેક્ચરર હોય, પ્રિન્સિપલ હોય. મને તો જાણીને એક નવાઈ એ લાગી, એક અહીંયા SVP યુનિવર્સિટી, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી, ત્યાંના પ્રિન્સિપાલ એ ન્યુઝીલેન્ડ ગયેલા અને ત્યાં ઘેટા બકરા ચારવાનું એ જોબ કરતા. નહીં, પણ અંબાલાલજી જે બંને નિષ્કર્ષ કાઢ્યું, સોનલબેન અને વિનોદજી કીધું, એમાં સામે વ્યક્તિને જવું છે, પૈસા આપીને જવા તૈયાર છે, તો એને એવા એજન્ટ પણ મળી જશે ને એવા સેટિંગ પણ, એવા નેટવર્ક પણ મળી જશે. હા, એટલે ડિમાન્ડ, સપ્લાય અને એજન્ટ. જી, એટલે આ જે એ ત્રણેયનું જે આખું ટ્રાયેંગલ જે જામે છે, અને એ ટ્રાયેંગલના કારણે દરેક પ્રકારના ગુનાઓ આ રીતે જ થતા હોય છે મોટે ભાગે. કોઈ એક સ્પર ઓફ એ મોમેન્ટ કોઈ મર્ડર કરી દે કે લાફો મારી દે, એ જુદી વાત છે. બાકી આ જે ઇકોનોમિક પ્રકારના જ તમે ઓફેન્સ કહી શકો, પણ એમાં પછી છેલ્લે રિસ્ક એટલું બધું વધી જાય છે કે લોકો ત્યાં સુધી જવા તૈયાર થઈ જાય છે કે પોતે જાનના જોખમમાં આવી જાય, એના સગાવાલા જે એની પત્ની કે બાળકો કે એમને પણ એના જાનના જોખમમાં મૂકી દે. એટલે આ જે છે એ ઇટ ઇઝ બિયોન્ડ ઇમેજિનેશન, કે જે એક પ્રાગ્મેટિક પ્રેક્ટિકલ માણસ જે છે એ આવું કરે જ નહીં, એવું વિચારે પણ નહીં કે આપણે આમ કરીને આમ કરીએ કે તેમ કરીએ. એટલે આ રીતે જોવા જતા ઓવરઓલ જે માણસનો જે ગ્રીડી નેચર છે એ જ એમાં કારણભૂત છે. ઓકે, એટલે અંબાલાલજી આપના કહેવા પ્રમાણે કાયદો વ્યવસ્થાની જાળ એટલી મજબૂત હોવી જોઈએ, પણ સોનલજી, એવી કિસ્સા જોવા મળે છે કે આર્થિક રીતે તંગદિલી થઈ ગઈ હોય તો વ્યક્તિ આત્મહત્યા કરી લેતો હોય છે. અહીંયા મેં એવી પણ ઘટનાઓ સાંભળી છે કે જે લોકો ગેરકાયદેસર જાય છે ત્યારે રસ્તામાં પસાર કરતી વખતે ખાવાનું મળતું ના હોય, પીવાનું ના મળે તો પોતાના કપડા નીચોવીને પરસેવાથી એ પાણી પીતા હોય કે વરસાદનું પાણી પી લેતા હોય છે. આવી સ્થિતિમાં જવા માટે સાહસ કરતા હોય છે. એવા લોકોને શું કહેશો? શું એ લોકો પણ આર્થિક રીતે એટલા બધા હેરાન થઈ ગયા હોય કે આવા પગલા ભરતા હોય? ના, ભદ્રેશ 70 લાખ ખર્ચીને જાય, 1 કરોડ રૂપિયા આપીને જાય છે. એક લોકો ખબર નહીં કેમ શું લોકોના માઇન્ડમાં એવી ગિલછા છે કે અમારે NRI લખાવવું છે, અને પાછા આવા જ લોકો આટલું દુઃખ વેઠીને જાય અને પાછા અહીંયા દેશમાં પોતે દાન કરતા હોય કે અમે આટલું દાન કર્યું, અમે આટલું કર્યું, આટલા લોકોને જમાડ્યા, આવી રીતનું. એટલે આ સેના માટે આટલું દુઃખ વેઠીને જવું છે. અગર જવું છે, તમારી પાસે પૈસા છે, તો ભાઈ તમે તો પછી ઇન્વેસ્ટમેન્ટ વિઝા
કરાવો અને ઇન્વેસ્ટમેન્ટ વિઝા નથી કરાવી શકતા તમે, કદાચ તમારી પાસે એટલા રૂપિયા, લોકો દેવું કરીને, અમુક સમાજ તો એવા છે કે કબૂલી લે કે ભાઈ તમારે આ ગામનો છોકરો છે અહીંયા ઉતરે, સારું કમાઈને પૈસા આપજે, અત્યારે અમે એજન્ટને પૈસા આપી દઈશું. આવું પણ ચાલે છે ભદ્રેશ. અને આના કારણે હું એવું કહીશ કે આ જે દીકરો જે પછડાઈને મરી ગયો છે, એ જે એજન્ટ છે એને એવી જ રીતે ઊંચો કરીને પછાડીને ઇન્ડિયન ગવર્મેન્ટે એને મારવો જોઈએ અને અમેરિકામાં હોય તો એની જોડે એ જ પ્રમાણેની સજા થવી જોઈએ. શું વાંધો હોઈ શકે? નહીં, એમાં આમાં એવું છે કે જો આપણે આંખને બદલે આંખ લઈશું ના તો બાકી આખી વાતો કરવા વાળા ગયા અને આવી રીતે કોઈ વ્યક્તિઓને ખોટી રીતે. પણ સોનલજી, એના માટે કાયદો વ્યવસ્થા મજબૂત હોય તો આ બધા પ્રકારની વાતો જ ના કરવી પડે ને. બીજી વાત એ છે કે જયારે ડીલ થઈ હોય છે, જયારે નક્કી થયું હોય છે, ત્યારે આવું નથી કહેવામાં આવતું તમને કોઈ તકલીફ નહીં પડે. ઘણી વખત લોકો સ્ટીમરમાં પૂરી રાખે છે, ઘણી વાર પ્રોડક્ટ વેચવી હોય તો એ રિયાલિટી થોડી બતાવશે. રિયાલિટી ના, પણ એ પતાવ્યા પછી તો વ્યક્તિ એટલો હકદાર છે ને આટલા બધા વ્યક્તિઓને મોત ને કાંઠે ત્રણ એને હત્યા કરી છે. જી જી જી. કેવી રીતે તમે એ પત્ની એક સ્ત્રીને તમે આટલી મોટી વોલ ઉપર ચડાવો અને પટકાઈને મરે છે, શું વીતતું હશે એ મા બાપ પર, શું એ ઘરની હાલત શું હશે? શું આવા વ્યક્તિને છોડી દેવો જોઈએ? ના. અત્યારે આ ડિબેટ કરવા બેઠા છે શું કરવું જોઈએ શું નહીં, પરંતુ આ વ્યક્તિ ઉપર ગવર્મેન્ટ એક્શન લે, એને ગોતે અને એને લટકાઈને મારવો જોઈએ. એને પેલા અઠવાડિયા સુધી તો જાહેરમાં મારવો જોઈએ, કારણ કે એને ત્રણ જીવ લીધા છે અને આટલા ક્રૂરતા ભરી રીતે જીવ લીધા છે. સોનલ, દર્શક મિત્રો, ચર્ચા આપણે ફરી એકવાર આગળ વધારીએ છીએ. સોનલજી, આપણાથી શરૂઆત કરવા માંગુ છું. જ્યારે વિદેશમાં કોઈ ભારતીય કે ગુજરાતીનું મોત થાય છે અથવા એની પર એટેક કરવામાં આવે છે ત્યારે આપણે દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આવી ઘટનાઓ ન બનવી જોઈએ. ઘણીવાર તો રંગભેદના કારણે પણ ઘટનાઓ બનતી હોય છે. આવી બધી બાબતોમાં આપણે ખાલી માત્ર દુઃખ વ્યક્ત કરતા રહીશું કે આનો કોઈ નિરાકરણ કે નિષ્કર્ષ કાઢી શકાશે? પહેલી વાત તો એ છે કે લોકો સમજે, પોતાના જીવનનું મૂલ્ય સમજે. જી. કદાચ હવે એવું લાગશે કે કોરોનાની અત્યારે કદાચ વાત આવે છે તો લોકોને પોતાનો દેશ બહુ વાલો લાગ્યો અને લોકોને પોતાના દેશની અંદર જે પ્રમાણે અહીંયા આગળ આયુર્વેદિકનું મહત્વ જોયું કે લોકો એકબીજાના સપોર્ટિવ રહ્યા. ફોરેનની અંદર જેવી રીતે રોડ ઉપર હોસ્પિટલની બહાર ખાટલા નાખીને પડી રહ્યું હતું, એ લોકો એમના કન્ટ્રીના જે સિટીઝન હતા એમને પ્રાયોરિટી આપી, બીજા લોકોને પ્રાયોરિટી ન આપી. હવે અત્યારે જે પ્રમાણે ડિસ્કશન થઈ રહી છે તો લોકો આ પણ જાણે કેટલા એના નેગેટિવ પોઈન્ટ છે આવી રીતે ઇનલીગલી જવામાં. જ્યાં આગળ તમારું સન્માન ન હોય, જ્યાં આગળ તમને પોતાની પ્રાયોરિટી બેઝ ઉપર તમને લેવામાં ન આવે, એવા કન્ટ્રીમાં જતા પહેલા તમારે વિચારવું જોઈએ. અગર તમે ફિનાન્શિયલી રીતે પોતે એટલા મજબૂત છો કે તમે તમારી દવા કરાવી શકો. ફોરેન ની અંદર દવા કરાવવી, લાઈક અમેરિકા જેવા દેશોમાં, કેનેડામાં મેડિકલ ખૂબ જ મોંઘું છે, તમારે ઇન્સ્યોરન્સ ઉપર જ જીવવું પડતું હોય છે. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. ખાલી લોકો જાય છે એના માટે અમને કઈ થવાનું જ નથી, અમે અમરપાટો લઈને આવ્યા છે, અમને જ નહીં થાય, અને આવી રીતે લોકો જતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે કે ત્યાં ક્રાઇમ રેટ પણ વધારે છે. લોકોને સ્ટોરમાં ઉભા રીતે જેવી રીતે ક્રાઇમ લોકો આવીને એ લોકોના ઉપર સ્ટેબિંગ કરી જતા હોય છે અને મૃત્યુ નિપજાવતા હોય છે. આ જે ડિબેટ થઈ રહી છે તમને ડરાવવા માટે નથી થઈ રહી, પણ એટલું કામ છે કે તમારી કેર છે, તમારો કન્સર્ન છે. તમે ઇનલીગલી ન જશો, ઇનલીગલી જઈને તમે પછી ભવિષ્યમાં આપણે એવી ચિંતા ના કરીએ કે આપણા ભારતીય સાથે આવી કોઈ ઘટના બને. ક્યારે પણ ન થવી. પણ સોનલજી, આપણે જવાબ પરથી એક સવાલ થાય છે. આપે જે વાત કરી એ રિયાલિટી બતાવવાની વાત કરી છે, પણ જે એજન્ટ પોતાનો વેપાર કરી રહ્યા છે એ લોકો દરેક પ્રકારનું માર્કેટિંગ કરીને આખરે લોકોની ગેલછામાં લેવાનો પ્રયત્ન કરશે. એને કેવી રીતે અટકાવી શકાય? એવું કહીશ ભદ્રેશ કે ગવર્મેન્ટ બહુ સ્ટ્રિક્ટ થઈ જાય. જેટલા પણ એજન્ટ છે એ લોકોની પોતાની વેબસાઇટ ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર પર્ટિક્યુલર સ્ટેટ વાઇઝ ફી ચેક કરીને આપવું જોઈએ. અને કે આટલા લોકો છે જે જેન્યુઅન કામ કરે છે અને એ લોકો સાથે જ વાતચીત કરવી, એ લોકો સાથે જ કમ્યુનિકેશન રાખવું. આમાં દલાલો, ટાઉટો બહુ બધા છે કે જે પોતે ભણેલો ના હોય, 10મું નપાસ હોય, એ પોતે લોકોને અમેરિકા મોકલે. સોનલજી, આની પર રાજકારણ થશે, પણ આપના જેવા બુદ્ધિજીવીઓ રજૂઆત કરવા માટે આગળ આવશે ખરી કે સરકારનું ધ્યાન દોરે કે આ પ્રકારની કોઈ જોગવાઈ કરવામાં આવે? હા, કેમ નહીં. અમે તો અવારનવાર ભદ્રેશ બેબાક બોલીએ છીએ. જેવી રીતે તમે જીએસટીવીમાં અત્યારે અમને બોલાવ્યા છે, અમે તો બેબાક કહીએ છીએ કે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ અને તાત્કાલિક ધોરણે પોતાના સિટીઝન માટે, અગર ભારતીય જ્યાં કોઈ પણ જગ્યાએ હમણાં વચ્ચે કઈ દેશમાં ભરાયા હતા, મોદી સાહેબે પોતે આખું પ્લેન મોકલ્યું હતું, લોકોએ કેટલી મહેનત કરી, કેટલા સ્ટુડન્ટ ગયા હતા, જે લોકોને ઇન્ડિયાનું ભણતર બરોબર નથી લાગતું, પોતે રૂપિયા ખર્ચીને બહાર જાય છે અને ત્યાં જઈને પછી પાછા ગવર્મેન્ટને દબાવે છે કે તમે અમને લેવા આવો. એના માટે પાછા પ્લેનો મુકાય છે. પોતાના દેશને પ્રેમ કરે, પોતાના દેશમાં રહે અને ક્યાંય પણ જાય છે તો પોતાની ડિગ્નિટી સાથે પોતાના જે ભણ્યા છે અને ભણવા ઉપર અગર કામ કરી શકતા હોય ને એક સ્ટેટસ સાથે તો જ એમને જવું જોઈએ. બાકી આ કન્ટ્રીમાં પોતે બિઝનેસ કરી શકે છે, નાનામાં નાના કામથી પણ સારી રીતે જીવી શકે છે. સ્વદેશમાં જઈને રહીને જ રાષ્ટ્રપ્રેમ બતાવો, વિદેશમાં જઈને રાષ્ટ્રપ્રેમ બતાવવાની કોઈ જરૂર નથી. પણ વિનોદજી, અહીંયા સરકારના ભૂમિકાની વાત કરવામાં આવે તો કાયદો વ્યવસ્થા મજબૂત કરે, પણ પછી સાથે સાથે બોર્ડર સિક્યુરિટીનો પણ સવાલ ઉભો થાય છે કે અહીંયા ભારતમાં બી ઘણા લોકો ઘૂસણખોરી કરતા હોય છે, એવું બીજા દેશોમાં પણ ઘૂસણખોરી કરતા હોય છે. મેં હમણાં વાત કરી પ્રમાણે એજન્ટો પર તમે કઈ રીતે તરાપ મારી શકો? શું સરકાર ખરેખર એવી ગંભીરતા લઈને એવો જોગવાઈ ઉભી કરે કે એવા એજન્ટો પર તરાપ મારી શકાય, જેમ હમણાં આપણે તમે એક્ઝામ્પલ આપ્યું દારૂ વેચનાર અને ખરીદનારનું?
ભદ્રેશભાઈ જો જે એજન્ટ ખોટું કામ કરે છે એના પર તો જે લીગલ કાર્યવાહી કરો ત્યારે તમે સખ્ત થાવ. બાકી હું તમને ચોખ્ખું કહું, તમે કેટલા બી નિયમો બનાવો, બરોબર છે, કેટલા બી નિયમ બનાવો, તમે ફોર એક્ઝામ્પલ તમને બીજો એક્ઝામ્પલ આપો, એજન્ટોની વાત જવા દો. આટલા બધા ડોક્ટર્સ હોય છે જે MCI થી અપ્રુવડ હોય છે, બરોબર છે, તો અમુક ડોક્ટર્સ જો ખોટા સર્ટિફિકેટ નથી બનાવતા, આપણને ખબર છે, આજે બેલ એપ્લિકેશનમાં નથી બનાવીને આવતા, તો કોઈ બી તમારે કોઈ બી ક્રિમિનલ એક્ટિવિટીઝમાં ડોક્ટરો સપોર્ટ કરે જ છે ને તમને, એટલે સપોર્ટ ઇન સેન્સ કે આવી તો ખોટું કામ કરે જ છે. તો મારી વસ્તુ તમે સમજો, કોઈ પણ ઓક્યુપેશન હશે, ચાહે એજન્ટ હોય, ડોક્ટર હોય, વકીલ હોય, કોઈ બી ઓક્યુપેશન, તમે સારો માણસ છે એ ઓક્યુપેશનમાં, એના પર કદી બી ગવર્મેન્ટ સ્ક્રીનિંગ, દુનિયાની કોઈ ગવર્મેન્ટ સ્ક્રીનિંગ ના કરી શકે. તમે અંદરથી અપ્રમાણિક છો ને તો એનો કોઈ તોડ જ નથી. એટલે એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. મેઇન વસ્તુ જે મેં તમને શું કીધું, આ વસ્તુ આપણે ઇન્ડિયામાં સ્પેશિયલી ગુજરાત સ્ટેટને આપણે વાત કરીએ, આ પ્રોબ્લેમ ભવિષ્યમાં બી થશે. અને આપણે કેટલી બી ચર્ચાઓ કરી લઈએ કે જે તે સોનલબેને બધું જે કીધું કે ભાઈ આપણે જે ક્રેઝ છે, બધી વાત સાચી છે, પણ ક્રેઝ આપણે એક્ઝામ્પલ એટલે લઈએ કે એ સત્તામાં હોય ને જો કડકાઈ કરી શકતા હોય તો બીજા દેશ સામેવાળા છે જેમાંથી ઘૂસણખોરી થતી હોય, ભારત આજે 5મો દેશ છે કે સૌથી વધારે ઘૂસણખોરી ભારતમાંથી બીજા દેશોમાં થાય છે. ઘૂસણખોરી તમને બોર્ડર પરથી લાગે, તમે વિઝિટર વિઝા પર જઈને રહી ગયા તો એ બી તો ઘૂસણખોરી છે, બિલકુલ ઇલીગલ વેની ઘૂસણખોરી છે. એટલે તમે ક્યાં ક્યાં રોકી શકશો? પણ આકરા પાણીની સજા મળી એવી પરિસ્થિતિમાં લોકો જવા તૈયાર થઈ જાય છે. હા, એ તો તમે સમજો, લોકોને ક્રેઝ છે. હું તમને બીજો એક્ઝામ્પલ આપું, તમને થોડું એવું લાગશે ઇરિલેવન્ટ છે. આજે તમે સિંધુ ભવન રોડ પર તમને ફરવાનું ગમે છે, તમે કોઈ એવી એરિયામાં જવા નહીં માંગો, તો એ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, UK, આ બધા જે કન્ટ્રી જે બન્યા છે, બધાને જવાની ઈચ્છા થતી હોય છે. આપણે ગમે તે બોલીએ, હું તો ચોખ્ખું કહું છું કે આપણે ગમે તે બોલીએ, એ કન્ટ્રીમાં આપણે જવાની ઈચ્છા થતી જ હોય. જવાની ઈચ્છા થાય એટલે ગમે તે રસ્તો અખત્યાર કરવાનો. એ તો દરેક મનુષ્ય પર છે ને, દરેક વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે. આજે અમે જઈને, હું ત્યાં ભણ્યો છું, ત્યાં રહ્યો બી છું, કે બધા કન્ટ્રીમાં જઈને આવું છું, મારી ઇલીગલ નથી રહેવું ત્યાં. આટલી પણ ફ્રીડમ હોવી જોઈએ મતલબ. ના, ફ્રીડમ એમ નથી કહેતો, તમે સમજો માણસ ઉપર જ બધું ડિપેન્ડ કરશે. અત્યારે તમે થોડી વાર પહેલા એક વાત કરતા હતા IELTS ની, ફોર એક્ઝામ્પલ, હું તમને એક એક્ઝામ્પલ આપું, ફેક્ટ કહું છું. IELTS નું તમને ખબર છે ઇન્ડિયાનો મીડિયમ સ્કોર શું છે? જે આપણે જે સ્ટુડન્ટ બધા એક્ઝામ આપે છે, ઇન્ડિયાનો મીડિયમ સ્કોર છે એઝ પર બ્રિટિશ કાઉન્સિલ પ્રમાણે 5.92, એટલે કે 6 બેન્ડ થી નીચે. હવે તમે મારથી પૂછો, હું પોતે યુનિવર્સિટીમાં ભણ્યો છું, હું પોતે તમને કોઈ 7 બેન્ડ થી નીચે કોનો બેન્ડ સ્કોર હોય ને, એ મારા હિસાબે કોઈ બી ઇંગ્લિશ કન્ટ્રીમાં, US કહો કે કેનેડા કહો કે UK કહો, એ ભણી જ ના શકે. કારણ કે એને ખબર જ નહીં પડે ક્લાસરૂમમાં કે શું બોલે છે દોડ્યો. બિલકુલ. તો તમે સમજો, હવે આ બધા પ્રજા જાય છે ત્યાં, પછી તમે જે તો કહો છો એશિયન લેબર, તો ભાઈ ત્યાં થોડી બધા CEO બનવાના છે, અને લેબર કરે છે તો બી શું ખોટું છે? હું ઇકોનોમિક વેલ્યુ મળે છે, એ પણ કામ છે ને. આજે અમારે ત્યાં ઇન્ડિયામાં ક્લાસિઝમ છે કે ભાઈ હું છે ને મારું ફોર એક્ઝામ્પલ ફ્લોર સાફ નહીં કરું. વોટ ઇઝ રોંગ ઇન ધેટ? આજે તમને અહીંયા શરમ આવે છે ફ્લોર સાફ કરવા, મોપિંગ કરવામાં? આપણા આંકલન પ્રમાણે તો આવી ઘટનાઓ બને એમાં માત્ર ભારતીયો તરીકે, ગુજરાતી તરીકે માત્ર દુઃખ વ્યક્ત કરવાનું. આવી ઘટનામાં તમે કશું ના કરી શકો. તમને એક એક્ઝામ્પલ હું તમને આપું. તમને ખબર છે, તમે 2 નંબરમાં જાઓ છો, તમે જંગલમાંથી જશો, બીજા કન્ટ્રીમાં જશો, તમારામાં શું બુદ્ધિ નથી એટલી કે આજે તમે લાખો રૂપિયા આપીને તમે ઓફિશિયલ વિઝા લો છો, અહીંથી પ્લેનમાં બેસો છો, બોમ્બે થી કે અમદાવાદ થી બેસો છો, સીધું તમે ટોરન્ટો જાઓ છો કે હિથ્રો જાઓ છો કે કોઈ બી કન્ટ્રીમાં જાઓ છો, એ સીધી તમે ફ્લાઇટ પકડીને જાઓ છો. તમને હું કહું કે ચલો ભાઈ અત્યારે પેલા દુબઈ લઈ જાઉં, ત્યાંથી પછી સાઉથ આફ્રિકા લઈ જાઉં, ત્યાંથી મેક્સિકો લઈ જાઉં, તો શું તમને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે? એટલે તમે પોતે રિસ્ક લેવા માંગો છો તો અમારા પૂરતું આપણે દુઃખ વ્યક્ત કરવું પડે બસ. અને ના, એવું નથી. આપણે જો આપણા દેશને આગળ વધારીએ, અહીંયા જ રોજગારીની એટલી બધી તકો પૂરી પાડીએ, અને અહીંયા પણ જે જીવન વ્યવસ્થા જે છે સારી બને, તો આ પ્રમાણ ઘણું બધું ઓછું થઈ શકે છે. બિલકુલ ઓછું થઈ શકે છે. ના, અંબાલાલભાઈ, હું તમને એક વસ્તુ કહી દઉં, એટલું યાદ રાખજો, ભલે કોઈને ખોટું લાગશે તો સાંભળો, મર્સિડીઝ હોય અને મારુતિ જ હોય. તમે કેટલા બી પૈસા કમાઈ લેશો ને, વાત થઈ ને મારુતિ વાળો મર્સિડીઝ, મારો પોઈન્ટ બીજો છે. મારું એ જ કહેવું છે ને કે ઇફ યુ કેન નોટ રીચ અપ ટુ મર્સિડીઝ, યુ કેન રીચ અપ ટુ સે બોલેરો, યુ કેન ગો ઇવન ઓડી. એટલે મર્સિડીઝ ટોપ છે, ઓકે, ઓલરાઈટ, બટ વી શુડ ઓલસો ટ્રાય ટુ ઇમ્પ્રુવ. આપણે પોતે પણ જીવનશૈલી આપણી. હું તમને બીજો પોઈન્ટ કહું છું. તમે આજે તમે છે ને કે યંગ છોકરા છોકરીને પૂછશો ને, એને કહેશો કે તારે શું બનવું છે, તો કદાચ એવું કે તમે ટોમ ક્રુઝ જેવો દેખાવો છે, પણ એવું નહીં કે નરેશ કનોડિયા જેવું મને દેખાવ. તો ધેટ્સ ઇટ, ડિફરન્સ છે.
ના પણ વિનોદભાઈ એમના આ પોઈન્ટથી તમે સહમત નથી કે ભારતમાં એવી જીવનશૈલી લોકોને મળે, એટલી સુરક્ષા મળે, એવું એજ્યુકેશન અહીંયા મળે, એવું આરોગ્ય અહીંયા મળતું હોય તો શા માટે વિચારે? હું તમને એ પોઈન્ટ પર 140 કરોડની વસ્તીમાં દુનિયાની કેટલી બી સારી સક્ષમ ગવર્મેન્ટ આવશે ને એ લેવલ ના કરી શકે, અને થશે ને તો 50 વર્ષ લાગે. 140 કરોડની પ્રજા છે. એમાં ટાઈમ લાગે જ છે, પણ ટાઈમ લાગે પણ અત્યારે એનું પણ માર્કેટિંગ થઈ ગયું. સમયની રાહ ના જોઈ શકે. જિંદગી જીવવી છે. બીજું કે બીજા સોશિયલ પ્રોબ્લેમ બી બહુ છે કે લોકોને અહીંયા રોઝી હોય કે આરામથી ફ્રીડમથી જીવી શકે, હરી ફરી શકે. આ ઘણી બધી વસ્તુઓ છે. એનો મતલબ એ નહીં કે તમારે ઇલીગલ રસ્તા ઉપર આટલું બધું રિસ્ક લેવું જોઈએ. અંબાલાલભાઈ, આવું કહીને આપણે એવું સપોર્ટ નથી કરતા કોઈ જે વ્યક્તિ સાથે થયું છે આપણે એના પ્રત્યેની સહાનુભૂતિ. મારે કહેવાનો મતલબ શું છે કે તમે કોઈ તકની વાત કરો છો કે 140, જો એક વસ્તુ સમજો, બીજું તમને 140 કરોડની વાત જવા દો, નંબર્સની વાત જવા દો, તમારો કન્ટ્રી છે ને ફોરગેટ અબાઉટ મની સ્ટ્રોંગ કેવી રીતે થાય? તમે બધું ગામનું બધું ઇમ્પોર્ટ કરી રહ્યા છો, બહારની કંપની ધંધો કરે, તમે પોતે ઇનોવેટિવ આઈડિયાસ થી કયો તમે એક્સપોર્ટ કર્યું છે, તમારા કન્ટ્રીમાં આટલા બધા પૈસા આવશે. તો યુ હેવ જયારે આપણો દેશ આઝાદ થયો એ વખતે આપણે એક ટાંકણી પણ બનાવતા નહોતા, નોટ ઇવન અ સિંગલ પિન. પણ હવે જેમ ધીમે ધીમે ધારો કે પછી, અને આપણે પાસે પૂરું અનાજ પણ નહોતું, આપણે ભાખરા નાંગલ બનાવ્યો, આપણે નીચે દામોદર કુંડ બનાવ્યો, એના પછી બીજા ઘણા બધા, અને ગ્રીન રિવોલ્યુશન થયું. એ જ રીતે શોર્ટ ઓફ અત્યારે તમે ટેલિફોન જુઓ, એક જમાનો એવો હતો કે ટેલિફોન માટે તમારે 5-7 વર્ષ રાહ જોવી પડતી હતી, ઇવન સ્કૂટર માટે. અંબાલાલભાઈ, તમે 70-75 વર્ષનો હિસાબ કર્યો તો આજે આગામી વર્ષોમાં સમય આપવો પડશે. આપણે જયારે શરૂ કર્યું છે ત્યારે 0 થી શરૂ કર્યું, તમે સમજો. અને અમેરિકા એ વખતે ઇટ વોઝ ઓલરેડી અહેડ ઓફ અસ. એક વસ્તુ છે, તમે જે ઇન્ડિયાનું એક્ઝામ્પલ આપો છો, આઈ એગ્રી વિથ યુ, તમે એ વસ્તુથી હું એ જે 70-75 વર્ષની વાત કરીએ, 70-75 વર્ષમાં યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કેનેડા, બધા જે કન્ટ્રી છે યુરોપિયન કન્ટ્રી, એ તમે સેકન્ડ વર્લ્ડ વોર 1942 પછી બધાની કમર તૂટેલી હતી ફાઇનાન્શિયલી. જો તમે બધી મહેનત કરીને આગળ વધ્યા, સારી વસ્તુ છે, પણ તમે પોપ્યુલેશન કંટ્રોલ ના કરી અને પોપ્યુલેશનને તમે સ્કિલિંગ ના કર્યું. તમે આજની તારીખમાં તમે એડ્યુકેશનની વાત કરો છો ઇન્ડિયામાં, હું મોઢે કહું તમને, ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર એવી સમજણ લોકોમાં ઉભી થાય, એ તમારે એક માહોલ બનાવવો પડે ને. તમે સમજો કે આજની તારીખમાં તમને પોતાના ઉપર જે છે એક પ્રકારનો તમને જે એક એરોગન્સ છે એ છે જ નહીં તમને. તમે પોતે ક્વોલિટી તમે વસ્તુ બનાવતા નથી. તમારી આજે તમે યુનિવર્સિટીની વાત કરો, અહીંના જે છોકરા છોકરીઓ ભણે છે એમની ડિગ્રીમાં તમે સમજો નિષ્કર્ષ એ જ કે આવી બધી ઘટનામાં દુઃખ વ્યક્ત કરતા રહેવાનું આપણે. હા, એ કરતા રસ્તો જ નથી આપણી પાસે. ગવર્મેન્ટ ટ્રાય કરે ને આ લોકોને વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન થાય ને આવું કોઈ પણ વ્યક્તિ મરવું ના જોઈએ, અને આ દાખલાથી જોવે કે હવે આવી રીતે ઇલીગલી ના જવાય. અચ્છા, મારું કહેવાનું એમ છે કે વિનોદભાઈ કહે છે કે ભાઈ આપણે આ રીતે જે બીજું ચાલુ રહેશે, પણ મારું કહેવાનું એમ છે કે જો આપણે વધુમાં વધુ ટ્રાય કરીએ, આપણા છોકરાઓ ડોક્ટર બનવા માટે યુક્રેન કે પોલેન્ડ કે ત્યાં જતા હોય, વાય વી કાન્ટ હેવ મેની મોર યુનિવર્સિટીઝ. અમરાલજી, આપની વાત યોગ્ય છે, ગ્રાઉન્ડ લેવલથી સુધારા થવા જોઈએ. એના માટે ખાલી માત્ર એક પરિબળ અસરકારક નથી, પણ દરેક લોકોની પોતાની પણ જવાબદારી બને છે. આપણે ત્યાં પૂરતા સીમિત ના રહીએ કે આવું દુઃખ વ્યક્ત કરવું પડે. આશા રાખીએ છીએ કે આ પ્રકારની ઘટનાઓ આપણે અટકાવતા આગળ પ્રયત્નો કરી શકીએ છીએ. આ ચર્ચાને સમાપ્ત કરે છે. આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લક્ષવેધમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો.